તો અમે બહાર બજાર જઈએ છીએ, નાનું મોટું ઘરનું થોડુંક સામાન લેવું છે ને, તો ચાલો બજારે જવું છે. ચાલ આમ આવતો રહે. તો અમારી આ ફોર્ચ્યુનર કાઢી છે, બહાર સામાન લેવા જવું છે થોડુંક, તો હાલો થોડુંક સામાન લેતા આવીએ. હાલો ભાઈ બેસી જાઓ ફોર્ચ્યુનરમાં. કાજલ આંખમાં લગાવે એવું કેમ લાગે હે? તું રોઈ રે નાખો કાઢી કરી નાખી તારી. તો હાલો ભાઈ અમે નીકળી ગયા છે બજારમાં, થોડુંક સામાન લઈ પાછા આવશું. આપણે તો ફર્સ્ટમાં આવે ને ત્યારે તને કંપાસ લઈ દઈશ, હા ને? અલા એ ટીચરે કીધું છે એટલે બી લાવવાનું એ કંપાસ. ટીચરે કીધું કંપાસ લાવવાનું? હા. તમારે ટીચરને ફોન કરવો પડશે. શું? અરે ના જુઠ્ઠું બોલે છે. ટીચરને ફોન કરીને પૂછવું પડે ને ભાઈ કંપાસ લેવાનો છે કે નથી લેવાનો. ટીચર કે આ લઈ દેજો તો હું લઈ દઉં. બોલ. તું જુઠ્ઠું બોલે છે? એવું કોને શીખવાડે તને જુઠ્ઠું બોલતા? તને કેવું સારું ભણાવતી હતી ને ટીચર? હા, મારતી બી નથી. નથી મારતા ને? ના. તો ટીચર બહુ સારી છે. મમ્મા, બોલ. આપણે એ ગાડીનો હાર ક્યારે લગાવશું? આપણે એક દિવસ સારો આવી જાય ને એ દિવસ આપણે ગાડીની પૂજા કરી નાખશું. ઓકે? હા દેખો કેટલી મોટી ગાડી, દૂધની ગાડી છે, દૂધની. મમ્મા જો કે ઉચ્ચું ડીમાર્ટ છે. જો હે? જો કે ઉચ્ચું ડીમાર્ટ. નવું ડીમાર્ટ બન્યું, મેગા માર્ટ. શું કહેવાય? મેગા માર્ટ. ચાલો અને હાલો અમે અંદરથી થોડુંક શોપિંગ કરીએ મેગા માર્ટમાં. હા. તો જો ભાઈ આ 400 રૂપિયાની કુર્તી છે, શોર્ટ કુર્તી. બહુ મસ્ત છે મેગા માર્ટમાં કપડાં. આવજો તમારે બધાને લેવા હોય તો. એક ઉપર એક ફ્રી છે કુર્તી પણ. જો બહુ કપડાં છે, હમણાં નવું ખુલ્યું છે, તો તમારે બધાને લેવું હોય તો જરૂરથી પધારજો. ऋतु तन बूट गमे છે દીકુ? બુટા ગમે તને? ઋતુભાઈ તો ગમે એ બુટા ગમે. જાઓ ઋતુભાઈ ના માપના જ બુટા છે બધા, નાના નાના ભૂલકાઓના. હા હા
ઋતુને હવે બૂટ નથી જોતા શું 2-3 જોડી થઈ ગયા છે હવે 2-3 જોડી થઈ ગયા હવે સેન્ડલ લેવાના છે જો કેવા મસ્ત મસ્તીના બૂટ છે ભાઈ નવું ખુલ્યું છે આવજો તમે બધાય લેવા મોંઘાઈ કાંઈ નથી 200-250 ને એવો જ ભાવ છે જોઈ લો આ રીતે નાના છોકરાના 180 મસ્તીના સેન્ડલ છે હા આવી જ રહેશે પણ બૂટ નથી લેવા એમ કહું છું તને આપણે સેન્ડલ લઈશું હવે તાર બૂટ તો 2-3 જોડી થઈ ગયા હા જો આ બધા નાના નાના ભૂલકાઓના કપડાં છે બહુ મસ્તીના છે બોયઝ અને ગર્લ્સ બેવના મળી જાય અહીંયા મસ્ત લાગે પણ આપણે જમ્મુ કાશ્મીર જવું હોય ત્યારે એવા લેવાય અત્યારથી એટલા ગરમ કેમ પહેરવા જો મસ્ત છોકરાઓના નાના નાના છોકરાઓના પેન્ટ હા હા તો આપણે જાશું તે લઈ જશું હા ને મસ્ત ના જો 999 રૂપિયા આ 399 150 200 ભાવ એટલા બધા નથી હો સસ્તા ને સારા છે આપણે જોઈએ મને ગમે તો તને લઈ દો હા વિચારો ઋતુ એની હાથે સાઈઝ કરે છે ને થઈ રહેશે તને એ ઋતુ તને આવી ગયું ટી શર્ટ એ જોવે છે તારે મેગા માર્ટમાંથી મેં એક જોડી કપડાં લીધા છે અને આ 2 હાટું મોજા લીધા છે બાકી તો કઈ લીધું નથી હમણાં નવું ખુલ્યું હતું એટલે જોવા આવ્યા હતા કે હું છે બધી વસ્તુ મળી રહી છે અમે ઉપર તો જો ગયા જ નથી નીચેથી ખાલી જોઈને આવતા રહ્યા છે મસ્ત કપડાં મળે છે ભાવ પણ રિઝનેબલ છે એટલો બધો ભાવે નથી બહાર દુકાનોમાં લેવા જાવ ને તો કેટલા મોંઘા હોય છે ડ્રેસને 2000-2500 આ એટલો બધો ભાવ નથી 1200-1300 હારામાં હારી જોડી તમને મળી જશે શિવભાઈને ભૂખ લાગી છે ને એટલે સમોસા લઈ આવી બસ સમોસા ખાય છે બહુ ભૂખ લાગી ઋતુભાઈ જો સમોસા ખાય છે ઋતુ શું ખાય તું શું ખાવ છો સમોસા બહાર નીકળે ત્યારે બધાને બહુ ભૂખ લાગે ઘરમાં તો કંઈ ને કંઈ દઉં તો ખાય નહીં ભૂખે નથી લાગતી અને બહાર નીકળે તો બધું નવું ખાવાનું મળે ને એટલે ભૂખ લાગે હે ઋતુ આજે અમે લોકો ફ્રી હતા ને તો મેગા માર્ટમાંથી ડીમાર્ટમાં આવ્યા છે કાંઈ લેવું તો નથી પણ તો પણ 1-2 વસ્તુ તો લેવાઈ જ જશે ગાડી પાર્કિંગ કરી દઈએ પછી અંદર જઈએ ડીમાર્ટમાં જો ભાઈ પાછળ હાથ કરી દીધા છે છત્રપતિ શિવાજી મહારાજની જેમ એમની જ ભૂમિમાં જન્મ થયો છે ને ભાઈ એટલે એ એમ જ હાથ રાખે વધારે એમાં સામાન હોય એમનું તો ચાલો આપણે ત્યાં ઋતુ આમ હા પણ કાંઈ લીધું નથી આઈસ્ક્રીમ ખાવા આવ્યા ખાલી ત્યાં તો એટલી ગીરદી હતી ને ઋતુભાઈ ક્યાંય ઊભા જ નતા રહેતા આઈસ્ક્રીમની જગ્યા પર એટલે અહીંયા શાંતિવાળી જગ્યા પર આવીને આઈસ્ક્રીમ ખાય છે અડધી તો ઓગળી ગઈ બસ આપી દે ના ઋતુને મેં આપી છે તું તારી તો તું ખાઈ ગયો દેખો ઋતુને ખાવા દે ડીમાર્ટ છે કાંઈ લીધું નથી એમને આવ્યા ખાલી આઈસ્ક્રીમ ખાવી હતી ને એટલે
શિવલાને તો ડીમાર્ટની આઈસ્ક્રીમ બહુ ભાવે છે. નથી ખાવી? ખાવી છે તો ખાવ. ખાઈ જા, ખાઈ જા. શિવ તું ખાઈ જા, શિવ તું ખાઈ જા. લઈ લે. હાલો તો કરીએ. હાલો મોટી ગાડી આવે છે. હાલો જો અમે ઊભા હતા ને તો આ ગાડી વાહે વાહે પાછળ ને પાછળ જ આવે છે. હાલો આ બાજુ ઊભા રહે સાઈડમાં. ચાલો આમ સીધા ઊભા રહે. પેલા જાઓ ગેટ બાજુ. જા તો રુદુ જાઓ. જો ભાઈ બોલાવે. જા. શું છે? શું છે? હા ગણપતિ બાપાની આરતી થાય છે. ચાલ એ બાજુ ન જવાય. દેખો એ બાજુ ન જવાય. આમ ચાલો આપણે ગાડી આવી આપણી. જો આમ ગાડીમાં જવાનું છે. ખાલી આઈસ્ક્રીમ ખાવા આવ્યા હતા ડીમાર્ટમાં. હાલો અમારી ફોર્ચ્યુનર આવી ગઈ. બેસી જાવી. હા ચાલો 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 ગાડીમાં. થોડોક ટાઈમ બગડી ગયો. અમને લોકો પાણીપુરી ખાવા આવી ગયા છે ભાઈ. આજે એમ પપ્પા ફ્રી છે ને તો અમને બધે રખડાવે છે. અમારા ઋતુભાઈ છે ને મસલા જ નથી ટ્રાફિકમાં. આ લઈ લે તો આ લઈ લો. એ ઘડીક લઈ લો ઘડીક લઈ લો. હું થાકી ગઈ છે ને પકડીને ભાગ જ કરે ટ્રાફિકમાં. કેટલા વાહન આવે છે ટ્રાફિકમાં ભાગે છે. તો હાલો આજ પાણીપુરી ખાઈ નાખીએ. ઘણો દિવસ થઈ ગયો પાણીપુરી ખાધે. તો મેં મંગાવી છે ભેલ. પાણીપુરીનો રગડા જેવું કરીને ખાય છે. હું દેખું ખાવું છું મમ. આલે આપો. આલે ખાવ. આ તો બહુ તીખું છે ભાઈને ન ખવડાવે. પાણીપુરી મારી લોકો પાણીપુરી ખાઈને આવી ગયા છે. આ સૂકી પૂરી ખાય છેલ્લા. એને બહુ તીખું લાગ્યું ને તે. આ ભાઈ સૂકી પૂરી ખાઈ. તું શું ખાય તું? આ કયો ગેટ છે? સર સેનાપતિ ઉમાબાઈ ખડેરાવ દાભાડે પ્રવેશ દ્વાર. તો ચાલો હવે ઘરે. ચાલો શિવભાઈ બેસી જાઓ ગાડીમાં. ક્યારના 2 કલાકથી ફરીએ જ છે બહાર. તો વાગ્યા છે 8. અમે ક્યારના 5 વાગ્યાના કદાચ નીકળ્યા હશે. 2-3 કલાક તો આમ તેમ રખડી 8 વગાડી દીધા. જો ભાઈ અમારું થેલું લઈને અમે આટલું થોડુંક સામાન લીધું પણ રખડ્યા બહુ આજે. હાલો ઘરે આવતા રહીએ છીએ. બહાર જઈને આવ્યા છે તો 1000 રૂપિયાનો ખર્ચો તો થઈ જ ગયો. હાલતા ચાલતા અમારે 1500 કેમ વપરાઈ જાય ખબર નથી પડતી. 700 રૂપિયાનું તો કપડાનું બિલ થયું. બાકી નાસ્તો આઈસ્ક્રીમ કરી. નાસ્તો કર્યો આઈસ્ક્રીમ ખાધી. તો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. જય માતાજી. ગુડ નાઇટ બધાને.